પાક સાપ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ કમોસમી માવઠાએ ઉત્તર ગુજરાતમાં વિનાશ ફેરી નાખ્યો છે। એવો વરસાદ વરસ્યો કે બધું જ પાણી થઈ ગયું છે। તૈયાર પાક તરવા લાગ્યો છે। તીવ્ર પવને તાંડવ મચાવ્યો છે। કમોસમી માવઠાએ એવો કહેર વર્તાવ્યો છે, ખેડૂત અને વેપારી બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે વરસાદે વેરેલા વિનાશમાં આજે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે એશિયાની સૌથી મોટી કૃષિ બજાર સમિતિઓમાંથી એક ઊંઝા એપીએમસીના, જ્યાં 7 એપ્રિલે અચાનક જ વાતાવરણમાં એવો પલટો આવ્યો કે આકાશ ફાટ્યું હોય એમ વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા વરસાદે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મૂકેલો પાક પાણીમાં પલળી ગયો। જીરું, વરિયાળી અને ઇસબગુલ જેવા કિંમતી મસાલાના પાક પાણીમાં એટલા પલળી ગયા કે પાપડી બની ગયા। જે પાક ખેડૂતો મહેનત કરીને વેચવા લાગ્યા હતા, એ જ પાક હવે નાશ પામ્યો છે। યાર્ડમાં જ્યાં નજર જાય ત્યાં જ પાણી અને બગડેલો માલ જ જોવા મળે છે। कल ऐसा हो गया, वो बढ़िया लेके आया था कल, वो बारिश आ गया तो थोड़ी थोड़ी खराब हो गई है, बाकी तो व्यवस्था हो गई है। कितनी लेके आए थे और कितनी खराब हुई? वो थोड़ी थोड़ी खराब हुई, बाकी बहुत खराब नहीं होगा। और एपीएमसी की तरफ से भी कुछ खाने का आयोजन किया था, कैसा लगा? खाना अच्छा लगा सर, बहुत अच्छा लगा। ઊંઝા એપીએમસીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે, પરંતુ આ કમોસમી વરસાદે તેમના સપનાઓ પર પાણી ફેરવી દીધું। વેપારીઓને પણ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એપીએમસીમાં અત્યારે જોરદાર સિઝન ચાલી રહી છે। માર્ચ એન્ડિંગની રજાઓ પછી જે માર્કેટ ખોલ્યું એની આવકો દિન પ્રતિદિન 30 હજારથી મળીને 50 60 65 હજાર બોરી જીરું આવી રહી છે, 30 35 હજાર બોરી વરિયાળી આવી રહી છે, 20 25 હજાર બોરી ઇસબગુલ આવી છે। ટોટલ 1 થી 1.5 લાખ બોરીનો માલનો ભરાવ થાય છે કે ખેડૂતો આવી રહ્યા છે। કાલે એકદમ 2 થી 3 વાગે જે વાવાઝોડુનો વરસાદ આવ્યો, જે પવનની ગતિ હતી 150 કિલોમીટરની ગતિ હતી, એમાં એટલું બધું ખેડૂતોનું પારવાર નુકસાન થયું। માર્કેટે જાહેરાત કરી હતી, પણ છતાં પણ આવકોના હિસાબે ખેડૂતોનો માલ વેચવાનો તો સંગ્રહ ના થઈ શક્યો, એટલા માટે આ તકલીફ થઈ છે। પણ માર્કેટે પણ આપણને ખેડૂતોને જમવાની, રહેવાની બધી સગવડો માર્કેટે બહુ એપીએમસીએ ટેકો કર્યો હતો। આફતની વચ્ચે માનવતાનો સુંદર દાખલો પણ સામે આવ્યો। ઊંઝા એપીએમસી દ્વારા આશરે 1500 જેટલા ખેડૂતો માટે રાત્રિ રોકાણ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરાઈ। મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે આ સહારો બની રહ્યો। કાલે રાત્રે લગભગ 1500 જેટલા ખેડૂતો માલ વેચવા આવ્યા હતા અને માલનું વેચાણનું ક્યાંક એમનો તોલ બાકી રહી ગયો એવું હોય તો એવા ખેડૂતો રાત્રે રોકાયા હતા। એમના માટે એપીએમસીએ નિઃશુલ્ક કોઈ ચાર્જ લીધા વગર જમવાની અને અહીંયા આગળ વ્યવસ્થિત રીતે રહેવાની વ્યવસ્થા કરી હતી। અને કેવી રીતે ખેડૂતોને ઉપયોગી થઈ શકાય એવું બજાર સમિતિએ સંપૂર્ણ રીતે ખ્યાલ રાખ્યો હતો। પણ સવાલ એ છે કે કુદરતના આ અણધાર્યા પ્રહાર સામે ખેડૂત ક્યાં સુધી લડે? મોઢે આવેલો કોળિયો છીનવાતા હવે સરકાર તરફથી સહાયની આશા જ બાકી રહી છે। કમોસમી વરસાદે ખેડૂતોના પરિશ્રમને પાણીમાં ફેરવી દીધો। હવે નજર સરકારની સહાય પર છે, કેમ કે જગતના તાતને આ આર્થિક ગાવથી બહાર લાવવો અત્યંત જરૂરી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।